સિહોરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ અંતર્ગત સિહોર બંદર બાલ્ટી પ્લોટ ખાતે મહાઆરતી અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। જેટલા નારા બોલાવાશે ને એટલી પેટમાં જગ્યા થશે। મહેમાનશ્રીઓ તેમજ આપણા સમાજ રત્ન સમાજ ઉદાર હાથે ફાળો આપણા દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો, આપ સૌને ભગવાન પરશુરામ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા। શાસ્ત્રમાં કહ્યું છે કે અતિથિ દેવો ભવ। આજે આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે તેઓ માત્ર મહેમાન નથી, આપણા સમાજની શોભા છે। આપની હાજરી આ ઉત્સવના ઉમંગને ચાર ચાંદ લગાડી દીધી છે। વિશેષ કરીને આપણા ઉદાર મનવાળા દાતાઓનો ખાસ આભાર માનું છું કે જેમની નિસ્વાર્થ ભાવના અને
બીજું કે વાડામાં ન પડો. આપણે જે અત્યારે બ્રહ્મ સમાજની અંદર આ 1100 છે, આ 450 છે, આ પંડ્યા રાજકોટ છે, આ પાલીવાડ છે, મિત્રો એક જ વસ્તુ, પટેલ એટલે પટેલ જ કહે છે, એ લેવા કડવા કહે છે, કોળી એટલે કોળી જ કહે છે, સુવાળી તળપતા કહે છે. આજે મારે જાહેરમાં બોલવું પડ્યું છે. કોઈ જ્ઞાતિનો હું વિરોધ નથી કરતો, પરંતુ આપણે એક થવાની જરૂર હવે દેખાય છે, નહીંતર આપણે છેડે હશું, લોકો આગળ હશે. એક સમય એવો હતો કે બ્રાહ્મણ છે ને એ ઉપર બેઠા હતા અને નીચે બીજો એક સમાજ બેઠો હતો. તો આજે સ્ટેજ ઉપર કઈ જગ્યાએ તમારી ગણતરી થાય છે? કોઈ જગ્યાએ નથી થતી. જ્યાં જરૂર પડે, હું એવું કહેવા માંગુ છું, જ્યાં જરૂર પડે, કોઈ પણ બ્રાહ્મણને જ્યાં જરૂર પડે, જેવા ભલામાં જરૂર પડે, આપણે તો કહીશું ઈ તો તોફાન કરીને આવ્યો એટલે આપણે હું મદદ કરી. તોફાન કરે એ પરશુરામ હતા, તો એને હું મદદ ન કરવી, એને ઊભો કરો. એટલે મારો એક જ વિનંતી છે કે સંગઠનને મજબૂત બનાવવા માટે દીપકભાઈ કે અજયભાઈ ધાંગલાની હાથ પડે ને કે ભાઈ કાલ ભેગું થવાનું છે, તો અહીંયા 50 થી 100 છોકરા હોવા જ જોઈએ. આવી મારી એક વિનંતી સાથે વિરમું છું. જય પરશુરામ, જય મહાદેવ. નામ તો પછી જોવું પડે, પણ આ શિખા હોવી જરૂરી છે આપણા માથામાં, કપાળ ઉપર. બેન બધેકા એ બંને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આશીષભાઈ બધેકા, આસિસ્ટન્ટ ડિરેક્ટર ઇન્ટરનેશનલ. એક મેળવવાની વૃત્તિ હોય કે અમને મત મળવો જોઈએ, અમારી માંગણીઓ પૂરી થવી જોઈએ, પણ આ શોભાયાત્રા હતી. શોભાયાત્રામાં કોઈ સ્વાર્થ નથી, કોઈ માંગણી નથી, પરંતુ જે પરશુરામ અમારા પૂર્વજ હતા એની શોભા વધે એટલે અમે આ યાત્રા કરી. એ યાત્રા દ્વારા પરશુરામ દાદાને આપણે યાદ કર્યા, એમને નમસ્કાર કર્યા, એટલા માટે આપણી આ યાત્રા હતી. જે આ કાર્યક્રમ હોય છે, બ્રાહ્મણોનો કાર્યક્રમ કહેવાય છે, પરંતુ આ બ્રાહ્મણોના કાર્યક્રમ વચ્ચે એક પટેલ સમાજ હંમેશા આપણી સાથે રહેલો છે સ્ટેજ ઉપર. એવા ભોગી દાદા ખૂબ સરસ આયોજન, અને એમાંય અમારે બ્રિજેશભાઈ, દીપકભાઈનો ખૂબ આગ્રહ કે મોટાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યો, અને સિંહોરનો ભામાશા એવું સાંભળ્યું મને ખૂબ આનંદ થયો. અમારા અજયભાઈ માટે જોરદાર તાળીઓ. સન્માન કરે મોમેન્ટ આપીને. મોમેન્ટ આવજો. નિલેશભાઈ જાની, આ ત્રણેય ભાઈઓ કરી રહ્યા છે આપણે. એટલે ખૂબ ઝડપથી તમને છોડી દઈશું. ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ, વિષ્ણુ ભગવાનનો 6થો અવતાર, એવા બ્રહ્મ તેજ જે અજય અમર છે, એવા ભગવાન પરશુરામનો એકવાર જોરથી નારો લગાવ્યો કે હાથ ઊંચા કરીને જય જય પરશુરામ. સિહોર પરશુરામ ગ્રુપના અધ્યક્ષ સન્માનનીય અજયભાઈ ધાંધલા, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ સન્માનનીય દીપકભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ બ્રહ્મ સમાજના મારા વડીલો, પૂજનીય આગેવાનો, અજયભાઈ હોય, રાજુભાઈ ઉપાધ્યાય હોય, ગૌતમભાઈ હોય, વર્ષોથી અમારે કામ કરતા કેતનભાઈ વ્યાસ, મયંકભાઈ, અજયભાઈ, જુગલભાઈ, આખી બ્રહ્મ સમાજની ચિંતા કરવાવાળો વર્ગ જે મંચ ઉપર બેઠો છે, એ તમામના ચરણોમાં વંદન.
સૌ વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનો, અલગ અલગ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં, મહાનગરોમાં દિન પ્રતિદિન ભગવાન પરશુરામજીની જન્મોત્સવનું આયોજનો અલગ અલગ પ્રકારે થઈ રહ્યા છે. આજે સવારે ખૂબ ગૌરવ થાય એવડી મોટી યાત્રા એટલે કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા ભાવનગરમાં નીકળે છે એ પ્રકારની રથયાત્રા ભાવનગર પાલીવાડ બ્રહ્મ સમાજ અને યુવા ગ્રુપ દ્વારા તેમાં પણ જઈને આવ્યો છું. જે પહેલી એની જે રથ હતો એ સંસ્કાર મંડળ હતો અને છેલ્લો જે હતો એ લખુભા હોલ સુધીનો હતો. આટલો મોટો કાર્યક્રમ એ ભાવનગર પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા થઈ. પાલનપુરમાં પણ અવડી મોટી શોભાયાત્રા ગઈકાલે રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડીમાં પણ પરશુરામ ધામની અંદર મોટો કાર્યક્રમ હતો. એટલે કે બ્રહ્મ સમાજની એકતા દિન પ્રતિદિન વધતી જાય છે. વર્ણનામ ગુરુ બ્રાહ્મણામ, દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણ એક હોય, તેજસ્વી હોય, દિવ્ય હોય અને એના બ્રહ્મ તેજથી લગભગ હજારો લોકો ઉપર પ્રભાવી હોઈ શકે છે. એટલે અહીંયા આપણે માની લો કે કુલ મળીને જે 500-600 લોકો બેઠા છે, આપણે આપણું બ્રહ્મત્વ જાળવી રાખીએ તો હું માનું છું કે લગભગ 5 લાખ લોકો ઉપર આપણે પ્રભાવી થઈ શકીએ એ પ્રકારનું આપણું બ્રહ્મ તેજ હોવું જોઈએ. એકવાર દિલ્હીના દરબારમાં દીકરીને પૂછીએ કે સંધ્યા આવડે છે કે કેમ, ગાયત્રી ચાલીસા, ગણપતિ પાઠ, હનુમાન ચાલીસા સવારમાં કરીએ છીએ કે કેમ, સૂર્યનારાયણને અર્ધ આપીએ છીએ કે કેમ. દીકરા દીકરીને ત્યારે જ આપણે પૂછી શકશું આપણે એ બધું કરીએ છીએ કે કેમ. આપણે આપણા આત્માને પૂછવાનું કે આપણે કેટલું ચૂક્યા છે. રાજકીય જીવનમાં, જાહેર જીવનમાં છીએ, રોજ 100 દુશ્મનો હોય છે. આ મંચ ઉપર બેઠેલા બધા જ લોકો ક્યાંક ને ક્યાંક જાહેર જીવનમાં જોડાયેલા છે. સવાર પડે ને કેટલાય લોકો પાછળ પડેલા હોય છે. પરંતુ ડંકાની ચોટ ઉપર તમને કહું, સિહોરની અંદર જન્મ લીધો છે, જીવનમાં એક કામ એવું કર્યું નથી, મરું ત્યાં સુધી એક કામ એવું કરીશ નહીં કે સમાજને નીચું જોવું. હારા લોકો થાકી ગયા, ખૂબ લોકો થાકી ગયા કે ધવલભાઈના કાંઈક વીક પોઈન્ટ અમને મળે. ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, પણ ખૂબ થાકી ગયા લોકો. એનું એક જ કારણ છે કે મને ખબર છે હું બ્રાહ્મણ છું, મારે શું કરાય શું ન કરાય આનું મને પાક્કું જ્ઞાન છે. એટલે એક લાકડીને બનીશું તો તૂટી જશું, લાકડીનો ભારો બનીને રહેતા શીખીએ. તમામ સમાજની અંદર બ્રાહ્મણોનું ખૂબ મહત્વ છે, બ્રાહ્મણો પૂજનીય છે. આજે પણ તમામ સમાજ આપણા પગમાં પડે છે. એનું કારણ છે કે આપણે જનોઈ પહેરીએ છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે કર્મકાંડ કરીએ છીએ. તો આને આપણે શરૂ રાખીએ. કેન્સરથી પણ મોટો રોગ આજે કોઈ સમાજમાં હોય તો એ જાતિવાદનો છે. આ જાતિવાદને દૂર કરી અને રાષ્ટ્રવાદનું નિર્માણ કોઈ કરાવી શકે તો એ બ્રાહ્મણ જ કરાવી શકે, કારણ કે બ્રાહ્મણનું બધો જ સમાજ માનતું હોય છે. તો અલગ અલગ સમાજો જે અલગ અલગ સમાજના ચોકાઓ ગોઠવીને કરે છે, આ બધો જ સમાજ એક થઈ અને ગર્વથી સનાતની બને, રાષ્ટ્રવાદી બને, હિન્દુ બને, એની જવાબદારી બ્રહ્મ સમાજે લેવી પડશે. કારણ કે આજે આપણે છાપું, ટીવી, બધું ન્યૂઝમાં જોતા હોય, કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડા હોય, એમાં મીડિયાના મિત્રો હેડિંગ બનાવે કે ફલાણો સમાજ અને ફલાણા સમાજ વચ્ચે સશસ્ત્ર ધીંગાણા. આ કાર્યક્રમ આજે કદાચ 12મો કે 13મો ઉજવાતો છે. એટલે 13 વર્ષથી સતત આપણી જે આ પરશુરામજીની જે યાત્રા છે એ સૂચવે છે કે એની પાછળ આપણો શ્રદ્ધા અને આપણો વિશ્વાસ. કોઈ પણ કાર્યક્રમનું સાતત્ય પ્રતિ વર્ષ જ્યારે ઉજવાતો હોય ત્યારે આપણને એના પ્રત્યેનો ગાઢ શ્રદ્ધા, આપણું એકત્રીકરણ થવું અને સતત એની પાછળ આપણું પ્રતિવર્ષ જ્યારે પરશુરામ જયંતિ આવવાની હોય ત્યારે આપણે ઉજવવા માટે, એકત્રિત થવા માટે અગાઉથી પૂર્વ આયોજનના
છે ખાલી કે કોઈ યાત્રા હોય, આ યાત્રા શરૂ કરવી ને એ ખૂબ સહેલું હોય છે, પણ એને સતત અને અવિરત ચાલુ રાખવી આ ખૂબ મુશ્કેલ હોય છે. અને આ મુશ્કેલ કામ કર્યું હોય તો શિહોર બ્રહ્મ સમાજ પરશુરામ ગ્રુપના મિત્રોએ કર્યું છે. કારણ કે 3-4-5 મહિનાથી ચાલુ કરવાનું હોય આ યાત્રા. અને પરશુરામ દાદા છે એ માત્ર બ્રાહ્મણો પૂરતા મર્યાદિત નથી, સમગ્ર સમાજને આશીર્વાદ આપતા દાદા છે આપણા. તો હું ભોગી કાકા, અંશુયાબેન અને એમના પરિવારને પણ શુભેચ્છા આપું છું. 10 વર્ષથી આ 10મી અમારી યાત્રા સણોસરાની અંદર નીકળવાની છે. સણોસરાની આસપાસના 32 ગામો છે. કોઈ ગામની અંદર 2 ઘર છે, કોઈ ગામની અંદર 3 ઘર છે. એવા ઘરોમાંથી પણ બ્રહ્મ સમાજના પ્રતિનિધિ રીતે આવી અને સણોસરા બ્રહ્મ સમાજ આ 10મી શોભાયાત્રા કાઢવાનું છે. 4 વાગે ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન છે, આખા ગામની અંદર ફરશે અને છેલ્લે એ ધર્મસભાની અંદર પરિવર્તિત થાય અને સાંજે 7 વાગે બ્રહ્મચૌરાશી રાખી છે. આપ સૌ બ્રહ્મબંધુઓને ભગીનીઓને પધારવા માટે સણોસરા બ્રહ્મ સમાજ વતી આપ સૌને હું હૃદયથી આમંત્રણ આપું છું. આવો અને સાથે મળી અને બ્રહ્મના નારા લગાવીએ અને બ્રહ્મ તેજ સાથે આ સમાજને કંઈક આપીએ. અસ્તુ. જય જય મહાદેવ. કે જેમાં આપણે સૌપ્રથમ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને લાવેલા, ત્યારબાદ એકવાર કોરોના અને એકવાર ગયા વર્ષે પહેલગામ ને બાદ કરતા સતત 12 વર્ષથી આપણે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ. શોભાયાત્રા કાઢવા પાછળનો મુખ્ય હેતુ અને પ્રમુખ શ્રી અમારા અજયભાઈ ધાનકરનો જે મને મેસેજ છે, કારણ કે એને બોલવાનું ન હોય એટલે કીધું ભાઈ બધી જવાબદારી તારી છે, હું તો ખાલી તું કરી. એટલે જે આપણો ઉદ્દેશ્ય છે શરૂઆતથી લઈને કે સિહોર શહેર અને સિહોર તાલુકો ના 1600 ઘર બ્રહ્મ સમાજના, આ 1600 ઘર સાથે જોડાયેલા રહે, એકબીજાને મદદરૂપ થાય અને એકબીજાથી પરિચિત રહેશું. તો આવા કાર્યક્રમોમાં આપણે ભેગા થતા રહીએ અને એકબીજાને મદદરૂપ થાય. આ કાર્યક્રમ થાય, ઘણા બધા દાતાશ્રીઓ અમને મદદ કરે છે અને છેલ્લા 3-4 વર્ષથી તો 84ના દાતા પણ મળી જાય છે. આ વખતે આશીષભાઈ બધેકા, પેલા નલિનબેન, પેલા પાટેક દાદા, એટલે અવિરત આ ધોધ પણ ચાલુ રહેશે. એટલે બધાને જ્યારે આપણે કામ કરી શકીએ ત્યારે આ અવિરત ધોધ શરૂ હોય ત્યારે તમે કામ કરી શકીએ. બાકી પૈસા વગર તો કાંઈ થતું નથી. આપણે આવીએ આનંદ કરીને વ્યા જઈએ, પણ રાજુભાઈ કીધું એમ કે આની પાછળ કેટલો શ્રમ કરવો પડે, કેટલી મહેનત કરવી પડે. અને તેમ છતાંય લોકો, મારે નથી કહેવું દર વર્ષે કહું છું, પણ છતાંય આપણે એમ થાય કે આપણે યાત્રામાં ન જોડાય, જમવાના ટાઈમે બહુ ખરાબ લાગે. મારે નહોતું કહેવું, પણ હળવી શૈલીમાં તમને કહું તો આપણે થોડુંક સુધારવાની જરૂર છે. થોડુંક સુધારવું પડે. આ સમાજનો કાર્યક્રમ છે, ગ્રુપમાં મેસેજ હોય છે કે આપણે આપણી જવાબદારી સમજવી પડે સમાજ પ્રત્યેની, કે હું કોણ છું, મારે શું, મારી ફરજ શું છે. તમારી પાસે ડોનેશન નથી માંગતા અમે, જે પ્રેમથી અમારા દાતાઓ લખાવી જાય છે. બાકી અમે કોઈ પાસે ડોનેશન માંગવા રાજુ બની જતા, ઘરે ઘરે બધું આવી જાય છે અને થઈ રહે છે કામ. ભાવનગર જિલ્લાનું બ્રહ્મ સમાજનું એવું એક સંગઠન નહીં હોય કે જેટલું 20 લાખ રૂપિયા જેવું આપણી પાસે એફડી છે. એટલે એ બધું થઈ રહે છે. તમારે જવાબદારી તમારી એટલી જ છે કે જ્યારે સમાજનો કાર્યક્રમ હોય, પરશુરામ જયંતિ હોય, નવરાત્રિ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, તમારે ફક્ત તમારો સમય કાઢી પરિવાર સાથે ત્યાં હાજરી આપવાની છે. આથી વધારે તમારે કંઈ કરવાનું જ નથી. બાકીનું જે ટીમ કામ કરે છે, જે વડીલો માર્ગદર્શન આપે છે, એ પ્રમાણે આપણું કામ થયા કરે છે અને બધું થાય છે. તમે પૂછજો બીજા શહેરમાં જાઓ ને તો પૂછજો, ખાલી બ્રહ્મ સમાજની વાત કાઢજો તો એ કહેશે કે ભાઈ શિવનો બ્રહ્મ સમાજ તો બહુ મજબૂત છે. મજબૂત છે, ખાલી ટીમથી મજબૂત નથી, તમારે લોકો